પ્લીઝ સેવ સંઘ, જે દિવસોના નાચગાન આપણી સેંકડો દીકરીઓ વહુઓને ભગાડી જાય છે ને બરાબર 3 મહિના પછી આપણા હજારો સાધર્મિકોની ટુકડા કરીને કતલ કરી દે છે. આપણા લાખો ભાઈ બહેનો જેમાં દ્રષ્ટિ દોષથી માંડીને દુરાચારો સુધીના અઢળક પાપો કર્યા વિના રહી શકતા નથી. એ દિવસો બાદ આપણે જો માત્ર સારો વિકલ્પ આપી દઈએ તો આ બધી હોનારત અટકી જાય એમ છે. આ વિકલ્પ છે ભાઈ બહેનોની સેપરેટ પ્રભુ ભક્તિનો, જેમાં પરમ આનંદ સાથે પરમ પુણ્ય પણ છે અને શ્રી સંઘની પરમ રક્ષા પણ છે. સ્વૈચ્છિક અનુષ્ઠાનો કરતાં પણ આવા આયોજનનું પુણ્ય અનંત ઘણું છે, કારણ કે આમાં પ્રભુ ભક્તિની સાથે સાથે સંઘની સુરક્ષાનું સુકૃત પણ જોડાય છે, જેનું ફળ કલ્પનાતીત છે. આના માટે જરૂરી છે માત્ર એક લાગણીવાળું હૃદય. બસ આખા સંઘમાંથી એક જણનું પણ સંઘ શાસન માટે લાગણીવાળું હૃદય હશે તો આ શું શક્ય બની જશે, જેમાં નિમિત્ત બની શકશે આ ટિપ્સ. ઓપ્શન 1, નવાનિકા પ્રભુ ભક્તિ મહોત્સવ, જેમાં સંઘના 2 સેપરેટ સ્થાનોમાં શણગાર અને ગીત સંગીતના 9 દિવસના એક લાભાર્થી હોય. બહેનોના સ્થાને ફક્ત લાઈન આપી દેવાથી ગીત સંગીત માટે જુદી વ્યવસ્થા નહીં કરવી પડે. ઓપ્શન 2, 9 દિવસના 1-1, 2-2 કે 3-3 જુદા જુદા લાભાર્થી હોય. ઓપ્શન 3, તે સ્થાનોમાં જવાના રસ્તે શ્રેણીબદ્ધ સ્વાગત કરતા તરીકે બેનર્સ લગાવવામાં આવે ને તે દરેક પાસેથી ₹2700, ₹5000 લેવામાં આવે. આ રીતે 50, 100, 200 જણ પાસેથી નાની રકમ લઈને પણ આ મહોત્સવ સાકાર થઈ શકે છે. જે મહોત્સવ વગેરે ન થાય તો સંઘ શાસનનું કશું બગડતું નથી. એવા મહોત્સવો વગેરે પાછળ કરોડો રૂપિયા ખર્ચી દેતા આપણે જે મહોત્સવે સંઘ શાસનની તાતી જરૂરિયાત છે એના માટે નજીવો ખર્ચ કરવામાં પાછા પડશું. ખરેખર તો ખર્ચનો સવાલ છે જ નહીં, ફક્ત એક લાગણીવાળા હૃદયનો જ સવાલ છે જે આટલું સંકલન કરી દે. બહેનોને બેસાડી રાખવાના કે બેસાડી દેવાના 2 દુષ્ટ પરિણામો ભોગવાઈ રહ્યા છે. યા તો આપણી જ મિશ્ર સભાઓમાં કે રસ્તા પર બહેનો જાહેરમાં નાચતા થયા છે, યા હરગીઝ ન જવાય એવી જગ્યાઓમાં સેંકડો હજારોની ગંદી નજરના કેન્દ્ર બનીને શીલ સદાચારના પૂરા જોખમ સાથે નાચતા થયા છે. લીગલ વે નહીં હોય તો ઇલીગલ વે ચાલુ થશે જ ને. હજી આપણે નહીં જાગ્યા. ફક્ત આપણા ઘરમાં આપણા પગ નીચે રેલો આવશે ત્યારે આપણે રોવા બેસીશું. ફક્ત આટલો પાક્કો બંદોબસ્ત હોવો જોઈએ. બહેનોના સ્થાને એક પણ પુરુષ ન હોય. બહારથી પણ જોવું શક્ય ન હોય. ફોટો વિડીયો લેવા પર સંપૂર્ણ પ્રતિબંધ હોય. રોજ શ્રેષ્ઠ ભક્તિના 3 ઇનામ આપી શકાય છે. લકી ડ્રો કરી શકાય છે. સંઘ જો સંપન્ન હોય અને શીલ રક્ષા માટે લાગણી સભર હોય તો આ ઇનામો તરીકે દાગીના પણ આપી શકાય છે ને આંખોમાં આનંદના આંસુ સાથે કહી શકાય છે, બસ હવે મારો સંઘ બચી ગયો. એકવાર કરી તો જુઓ, પછી તમારા પણ શબ્દો હશે ને જેના આવવાની તમને આશાએ નથી એનાય શબ્દો હશે કે આવો આનંદ તો જીવનમાં કદી નથી આવ્યો. જીનાગમ કહે છે, આયરીએ ગચ્છમ્મીય કુલો ગણ સંઘ્ય ચેયે વિણાશે આલોય પડિકંતો શુદ્ધો જમ નિજ્જરા વ્યુલા. એટલે કે આચાર્ય, ગચ્છ, કુલ, ગણ, સંઘ કે ચૈત્યનો વિનાશ થતો હોય ત્યારે બધી જ શક્તિ લગાવીને તેમની રક્ષા કરવી જોઈએ. આ એક પરમ પુણ્ય અને પરમ નિર્જરાનું કારણ છે.